વિદ્યાર્થી મિત્રો, તમારે વિશ્વ સાહિત્યના પેપરમાં આ વર્ષે ડોલ્સ હાઉસ અને હરમાન હેસની સિદ્ધાર્થ નવલકથા છે. તો એમાં કેવા ટૂંકા પ્રશ્નો પૂછી શકે એનો એક નમૂનો. પહેલાં આપણે લઈએ સિદ્ધાર્થ હરમાન હેસ. પહેલો જ પ્રશ્ન તમને હંમેશા પૂછે છે કે અનુવાદક કોણ છે. તો સિદ્ધાર્થના અનુવાદ ઘણા લોકોએ કર્યા છે, પણ પહેલો અનુવાદ એ નીરુ દેસાઈ, એમણે આ અનુવાદ કરેલો 1958માં. એટલે અને સરળ રસાળ એવો આ અનુવાદ છે. પછી હમણાં શિરીષ પંચાલનો અનુવાદ પણ બહાર પડ્યો. દીપક સોલિયાએ સિદ્ધાર્થ પર એક પુસ્તક કરેલું છે, એ પણ તમે વાંચી શકો. તો નીરુ દેસાઈ અને શિરીષ પંચાલ એ બેઉ જવાબ તમારા સાચા પડે. હરમાન હેસ જર્મન ભાષાના લેખક. 2 જુલાઈ 1877ના જન્મ અને 9 ઓગસ્ટ 1962ના દિવસે મૃત્યુ. એમને સિદ્ધાર્થ માટે બહુ જાણીતા થયા અને ઘણા બધા એવું માને છે કે એમને સિદ્ધાર્થ માટે નોબેલ મળ્યું, પણ એ વાત ખોટી છે. એમને ધ ગ્લાસ બીડ ગેમ, જે 1943માં લખાય અને એને માજિસ્ટર લુડી તરીકે પણ એ પ્રકાશિત થઈ છે. ધ ગ્લાસ બીડ ગેમ 1943માં લખાય અને 1946માં એને નોબેલ મળે. ગર્ટ્રુડ ઈસ્ટર્ન જર્ની, માજિસ્ટર લુડી, ડમિયા સ્ટેમ્પવુલ્ફ, આ બધી એમની જાણીતી કૃતિઓ. સિદ્ધાર્થ 1922માં લખાય. નોબેલ 1946માં મળે, પણ ધ ગ્લાસ બીડ ગેમ નામની 1943માં લખાયેલી કૃતિ પર મળે છે. સિદ્ધાર્થ પર આ નોબેલ મળ્યું નથી. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. 1877ની 2 જુલાઈએ એક નાનકડા સ્લાવિયન ગામમાં એમનો જન્મ. હરમાન હેસના પિતા સ્લાવ જાતિના એસ્થેનિયન બાલ્ટિક હતા અને માતા ફ્રેન્ચ સ્વિસ. માતા પિતા મિશનરી એમનો વ્યવસાય જ મિશનરી હતો અને એટલે સ્વાભાવિક છે કે હરમાન હેસનો અભ્યાસ પણ એ જ ક્ષેત્રમાં વધારે થયો. પણ હરમાન હેસે મિશનરી વ્યવસાય સ્વીકાર્યો નથી. એ પુસ્તક વિક્રેતા અને પ્રાચીન ચિત્રોના વેપારી બન્યા. એના કારણે એમણે પ્રવાસો ઘણા કર્યા. એમના દાદા ભારતના તત્વજ્ઞાન પર એક પ્રમાણભૂત વ્યક્તિ લેખાતા અને ઘરમાં ખ્રિસ્તી અને ચીની ધર્મગ્રંથો ઉપરાંત હિન્દુ ધર્મગ્રંથોનું પ્રમાણ પણ ઘણું હતું. હેસ પોતે લખે છે કે સામાજિક પ્રશ્નોએ નહીં, પરંતુ વ્યક્તિના પ્રશ્નોએ જ મને જીવનભર આકર્ષ્યો છે. અને એટલે જ એમના સાહિત્યમાં સમાજના પ્રશ્નોને ઓછું સ્થાન છે. મને વ્યક્તિના પ્રશ્નોએ આકર્ષ્યો અને ઘડ્યો. 1914થી 1918નું જે વિશ્વયુદ્ધ થયું, સ્વાભાવિક છે બંને વિશ્વયુદ્ધમાં જર્મની લડતું હતું દુશ્મન દેશોની સામે. તો ત્યારે હરમાન હેસને જર્મનીના સત્તાધીશોને એમની હાજરી ખૂંચતી હતી. એ યુદ્ધ વિશેની એમની જે માન્યતાઓ હતી એ પણ એમને ખૂંચતી હતી. એટલે આમ જુઓ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે જ હરમાન હેસનું સ્થાન જર્મનીમાં નહોતું.
તો બીજામાં તો ક્યાંથી રહે, સ્વાભાવિક છે. નાઝીઓએ એમના પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો. હર્માન હેસનું જર્મનીમાં નામ લેવું એ પણ ગુનો ગણાવા લાગ્યો. નાઝી જે સંસ્થાઓ હતી, સાહિત્ય સંસ્થાઓએ, એમણે હર્માન હેસને અજર્મન, નોન જર્મન ઠરાવ્યા. પાર્થિવ સુખથી પર એવા આનંદનું સર્જન એ એમનો વ્યવસાય હતો. આ મહાન લેખકને એટલે જ જર્મન ગણાવવામાં કોઈ રસ પણ નહોતો. પછીથી નવા જર્મન પ્રજાસત્તાક તંત્રે એમને પોતાના નાગરિક થવા માટે આમંત્રણ આપ્યું, પણ એમણે નમ્ર અસ્વીકાર કર્યો. વિશ્વ નાગરિક તરીકે એ હંમેશા સ્વિટ્ઝરલેન્ડમાં જ રહ્યા અને ત્યાં જ સાહિત્ય સર્જન કર્યું. 1922માં સિદ્ધાર્થ જેવી ચિંતનાત્મક અને કાવ્યાત્મક નવલકથાનો જન્મ થયો. બુદ્ધના યુગમાં ઢાળેલી આ નવલકથાનું મુખ્ય પાત્ર સિદ્ધાર્થ એક રીતે બુદ્ધની જ પ્રતિકૃતિ છે. બુદ્ધને કરુણાનું દર્શન જે રીતે થાય છે તેથી જરાક જુદી રીતે જીવનના તમામ આશ્રમો, આપણા 4 આશ્રમો છે. ગૃહસ્થાશ્રમ તમે જાણો છો. જીવનના તમામ આશ્રમ ધર્મો પરિપૂર્ણ કરી સરિતા કાંઠે માછીમારની ઝૂંપડીમાં રહેતા સિદ્ધાર્થને પણ દર્શન સાંપડે છે. આ નવલકથા આમ તો બહુ નાની છે, પણ છતાંય 2 ખંડમાં વહેંચાયેલી છે. પૂર્વાર્ધમાં 4 પ્રકરણ છે, ઉત્તરાર્ધમાં 8 પ્રકરણ છે, એટલે કુલ 12 પ્રકરણની આ નવલકથા છે. આપણને આશ્ચર્ય થાય કે મલયાલમ ભાષાનું પહેલું વ્યાકરણ મિશનરી રૂપે આવેલા હર્માન હેસના માતામહે લખ્યું છે. આમ પણ જર્મનના લોકોને ભારતીય વિદ્યાઓમાં, શાસ્ત્રોમાં વધારે રસ હતો, એ જાણીતી વાત છે. જર્મન ગ્યુઇથે એ શાકુંતલ માથા પર લઈને નાચેલા શોપનહોવરે ભારતીય ઉપનિષદોનો અનુવાદ કરેલો. આની અંદરના પાત્રો તો તમને તરત જ ખબર પડશે કે મૂળ તો સિદ્ધાર્થ, ગોવિંદ અને કમલા, એ ઉપરાંત પછીથી સિદ્ધાર્થનો છોકરો જે કમલા દ્વારા થયો છે, અને ભગવાન બુદ્ધ આની અંદર પાત્ર તરીકે સદેહે હાજર છે. સિદ્ધાર્થના પિતા આરંભે છે, પણ મૂળ મહત્વનું પાત્ર એ પેલો હોડીવાળો વાસુદેવ છે. જો નામો પણ સિમ્બોલિક છે. ડોલ્સ હાઉસ, તમે જે કૃતિ ભણો છો તેનો અનુવાદ નીના ભાવનગરીએ ડોલ્સ હાઉસ શીર્ષકથી જ કર્યો છે. પણ ડોલ્સ હાઉસનો અનુવાદ આપણે ત્યાં વર્ષો પહેલાં બળવંત જાનીએ ઢીંગલી ઘર નામે કરેલો, અને જશવંતભાઈએ ઢીંગલી ઘર નામે ભજવેલું પણ ખરું. પણ એ અનુવાદ તરીકે બહુ નબળો છે, એટલે તમારે શક્ય હોય ત્યાં સુધી આ જ અનુવાદ વાંચવો જોઈએ. આના લેખક છે હેનરિક ઇબ્સન, નોર્વેના નાટ્યકાર. 20 માર્ચ 1828ના જન્મ અને 23 મે 1904ના એમનું મૃત્યુ. ઇબ્સનને વાસ્તવવાદના પિતા ગણવામાં આવે છે. 1968માં એ પિલર્સ ઓફ ધ સોસાયટી નાટક લખે અને બહુ જ જાણીતા થાય. 1879માં જગ પ્રસિદ્ધ નાટક ડોલ્સ હાઉસ એ લખાય છે. નારીવાદી સાહિત્યની આ કૃતિ માઇલસ્ટોન કૃતિ ગણાય છે. પછીથી 1881માં એમનું બહુ જાણીતું નાટક ઘોસ્ટ આવે છે. પછી એન એનિમી ઓફ ધ પીપલ. નાટક 3 અંકનું છે. મુખ્ય પાત્ર નોરા, એનો પતિ હેલ્મર ટોરવાલ્ડ, એ ઉપરાંત કામવાળી હેલન, પતિ પત્ની બંનેના મિત્ર ડૉક્ટર રેન્ક, ક્રિસ્ટીન લિન્ડ જે નોરાની મિત્ર છે, અને ક્રોગસ્ટેડ જે નોરાને બ્લેકમેલ કરે છે
પણ પછીથી એ ક્રિસ્ટીન લિન્ડનો જ મિત્ર નીકળે છે અને એટલે પછીથી એને બ્લેકમેલ કરવાનું બંધ કરે છે. આનું મહત્ત્વ આ નાટકનું કેમ આટલું બધું છે? તો પરંપરાગત રંગભૂમિને પોતાને અભિપ્રેત ઉદ્દેશ માટે ઇબ્સને નવો વળાંક આપ્યો. જો રંગભૂમિને વળાંક આપનારા ઇબ્સન હોય, પછીથી પિરાન્દેલો પણ હોય, તો ઇબ્સને એક મહત્ત્વનો વળાંક આપ્યો. નૈતિક અને સામાજિક મૂલ્યો સામે નાટક દ્વારા નોર્વેના આ નાટ્યકારે અવાજ ઉઠાવ્યો. એણે લગભગ 25 જેટલા નાટકો લખ્યા છે. એના નાટકો દ્વારા સમાજમાં જીવતા માણસના પ્રશ્નો અને સંઘર્ષોને એણે વાચા આપ્યા છે. કોઈ એવું પૂછે કે નાટક દ્વારા સમાજના પ્રશ્નોને વાચા આપી શકાય, એનો ઉકેલ લાવી શકાય, તો ઇબ્સનના નાટકો જવાબ હામાં આપે છે. એટલે એના નાટકોને પ્રોબ્લેમ પ્લે, સમસ્યા પ્રધાન નાટકો કહેવાય છે. તમને એવું પૂછે કે ઇબ્સનના નાટકો વાસ્તવવાદી ધારાના નાટકો અથવા પ્રોબ્લેમ પ્લેસ, સમસ્યા પ્રધાન નાટકો કહેવાય છે. ઇબ્સનના નાટકો વૈચારિક પ્રતિક્રિયા જગાડે છે અને પ્રેક્ષકોને સીધા એની અંદર સંડોવે છે. પલટાઈ રહેલો સમય તથા સમાજને નવી રીતે વિચારવા માટે, આધુનિક મૂલ્યો તરફ જવા માટે ઇબ્સન ફરજ પાડે છે નાટકો દ્વારા. પિલર્સ ઓફ ધ સોસાયટી 1877માં, ઘોસ્ટ 1881માં, ડોલ્સ હાઉસ 1879માં, એન એનિમી ઓફ ધ પીપલ 1882માં, આ બધા જ નાટકોમાં કોઈક અને કોઈક સમસ્યા એણે કેન્દ્રમાં રાખી છે. ઇબ્સનના 7 નાટક અતિશય જાણીતા થયા, પણ ડોલ્સ હાઉસ એ સૌથી વધારે જાણીતું થયું. વિવેચકોએ કહ્યું, ઇબ્સન રિમેન્સ એબોવ ઓલ ધ ઓથર ઓફ ડોલ્સ હાઉસ. બાકી બધું બરાબર છે, પણ ડોલ્સ હાઉસ એનું પર્યાય બની ગયું. એટલી હદે કે એ સમયગાળામાં કોઈ સામાજિક મેળાવડા થતા તો લોકોને લેખિત રિક્વેસ્ટ, વિનંતી, નિમંત્રણ પત્રોમાં છાપવામાં આવતી કે યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ મેન્શન ડોલ્સ હાઉસ. તમારે એની વાત નહીં કરવાની, બીજી કશી પણ વાત કરજો. એટલી હદે ડોલ્સ હાઉસ જાણીતું હતું. હું માત્ર વુમન નહીં પણ હ્યુમન છું એવું કહીને ઘર છોડતી નોરા બારણું અફાળે અને એનો અવાજ આખા યુરોપ અને પછીથી આખી દુનિયા સાંભળે. ઇબ્સનના સમકાલીનોને નોરાના ગૃહત્યાગથી પ્રશ્ન થયેલો, પણ આપણને નહીં થાય. નોરાના ગૃહત્યાગને સ્વીકારનારા ત્યારે પણ વધારે નહોતા, તો સ્વાભાવિક છે આજે પણ ન જ હોય. પણ એક વસ્તુ છે, પ્રોબ્લેમ પ્લે, સમસ્યા પ્રધાન નાટક અમુક સમય વીતવા પછી એનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે સમસ્યા પૂરી થઈ ગઈ હોય છે. પણ ડોલ્સ હાઉસમાં એવું નથી થતું, કારણ કે આટલા વર્ષો પછી પણ સ્ત્રીના પ્રશ્નો અને સમાજ બેઉ બદલાયા નથી, અને એટલે ડોલ્સ હાઉસ આજે પણ પ્રસ્તુત છે. વાર્તા તમને ખબર છે, અને ન ખબર હોય તો મેં ડોલ્સ હાઉસ પર એક આખો વિડીયો કદાચ 1-1.25 કલાકનો મૂકેલો છે, એ તમે જોઈ શકો છો.